આવો દાદા. હા ભાઈ. ક્યાંથી આવો છો? અમદાવાદ થી ભાઈ. અમદાવાદ થી આવો છો. શું નામ છે તમારું? હુસેન અમરસિંહ રાણા. હુસેનભાઈ રાણા. કરાસિયા. કયું ગામ છે તમારું? મારા દાદાનું ગામ ઘોઘા બંદર. અમે અમદાવાદમાં વસેલા. અમદાવાદનું સર્ટિફિકેટ છે અમારું. અમદાવાદનું સર્ટિફિકેટ છે. હા. ઘરમાં કોણ કોણ છે? અત્યારે છોકરો છે ને વહુ છે. એક જ ભુજમાં નોકરી કરે. લાકડાની બેન છે આમાં. હું એકલો છું. હા. છોકરો વહુ ક્યાં છે? કચ્છ ભુજમાં છે. હા, કચ્છ ભુજમાં છે. એ લાકડાના બેન છે આમાં મજૂરી કરે. મજૂરી કરે છે લાકડાના કારખાનામાં. હા. હવે શું નામ છે ભાઈ તમારું? મારું નામ પિન્ટુભાઈ નામ છે. પિન્ટુભાઈ. દાદા ક્યાંથી મેળા? આપણે ઉમરદર ચોકડીથી મેળા છે મને. ઉમણિયાદર ચોકડી. હા. અને દાદા કે મેં 15 દિવસ ખાધું નથી. દાદા કે મને કે મારે કે મારા પોપડો આશ્રયમાં જવું છે કે તો દાદા મેં કીધું પૂછી લો, ફોન કરીને આવ્યો છે બરાબર. પોપડો બેને મેં કીધું તમને ફોન લગાડ્યો છે બરાબર. મેં જી જી જી. યાર આ બધા દાદા અમદાવાદના છે. દાદા મારી પાસે આવેલા છે. મેં કીધું દાદા ફોન કરીને પૂછી લો. મને કે મારી પાસે ટિકિટ વાળા ખાવાના પૈસા નથી કે મારી પાસે કે ચલો દાદાને કીધું મૂકી દો આશ્રયમાં દાદા બરાબર. મેં કીધું કાંઈ વાંધો નહીં. દાદા કેટલા દિવસથી રસ્તા પર ફરો છો? લગભગ 10-12 દિવસ જેવું તો થઈ ગયું. 10-12 દિવસ. અમદાવાદ થી નીકળ્યો તો ભાવનગર ગયો. અહીંયા હોસ્પિટલમાં ઈલાજ કર્યો. કોઈ મેળ ના પડ્યો. અહીંયા કેટલા દી રોકાયો. ત્યાંથી મને સલાહ આપી અહીંયા હનુમાનજીના મંદિર પાસે મોટા પુલ પાસે મોકલાયો મહુવામાં. અહીંયા કોઈ મેળ ના પડ્યો તો ત્યાંથી મારા જેવાએ ઓલો વૃદ્ધ આશ્રમ મોકલાયો. પણ મને તો અહીંયા એવું કંઈ લાગ્યું નહીં ભાઈ. હવે અહીંયાથી મને કોકે સલાહ આપી કે તમે ક્યાંય જવાની છોડો કે પોપટભાઈના આશ્રમમાં જાઓ તો જ તમારું ઠેકાણું પડે, બાકી ક્યાંય પડે નહીં કે. રસ્તા ઉપર કેટલા દિવસથી છો? લગભગ અઠવાડિયા 10 જેવું. એક અઠવાડિયાથી રસ્તા ઉપર જ છો? હા. એક અઠવાડિયાથી? હા. તો જમવાનું બાકી હશે ને હજી તો? ના, હું ચા ને ગાંઠિયા ઉપર અહીંયા નભી રહ્યો હતો ભાઈ. એ કઈ જગ્યા કહેવાય? ચોકડી. ચા ગાંઠિયા ખાઈને દિવસો કાઢ્યા? હા. અરે દાદા પહેલા આવી જવાય ને. 15 દિવસથી મારી પાસે ભાડું નહીં, ખર્ચો નહીં, જોયેલું નહીં, રસ્તાનો ભોમ્યો નહીં, કેવી રીતે આવું? કાંઈ વાંધો નહીં, આવતા રહે. દોસ્તો રાતના અત્યારે 10:30 જેવું થયું છે અને એક ભાઈ જે છે એ દાદાને આશ્રમ પર મૂકવા માટે આવ્યા છે. વિડીયોને શેર કરો અને જેથી કરીને જો દાદાનું કોઈ ફેમિલી હોય તો મળી જાય અને દાદા સહી સલામત એના ઘરે પહોંચી જાય. એમના કહેવા પ્રમાણે એમનો છોકરો ને એ બધા કચ્છમાં છે. પણ વાંધો નહીં, અત્યારે દાદા સુરક્ષિત જગ્યાએ છે, સેફ જગ્યાએ છે. આપણીથી થતી મહેનત જે છે આપણે કરીશું અને તમે બસ ખાલી વિડીયોને બધા તમારા ગ્રુપની અંદર શેર કરી દો. જય હિન્દ, જય ભારત.